हेलो सर। यस हाँ सर, ट्यूटोरियल 3 તમે જે મૂક્યું ને हाँ એના ક્વેશ્ચન 1 નો ઓલો બી છે ને ઈ જરાક કરાવો। ट्यूटोरियल 3 ना क्वेश्चन 1 नो बी 1 નો બી। હા 1 નો બી શું પ્રોબ્લેમ છે એમાં સર કે સર મેટ્રિક્સ બે સેટ આપ્યા છે, એક 1 2 3 ને એક 4 5 6 हाँ हाँ અને લેસ ધેન વાળું રિલેશન છે। हाँ हाँ એટલે 1 2 3 કરતા તો ઓલા 4 5 6 વાળા બધા મોટા, એટલે મતલબ એ દરેકે દરેક આવશે જ તે। टोटल બધા આવશે બધા। હા તો ઈ 3x3 નો સેટ બનશે કે 6 ઓલા 3x6 નો કેમ? પહેલા એક ડેફિનેશન જોઈ લ્યો। તો કાલે બધાનો બહુ કોલ આવતા હતા, એટલે મારે તમને એટલું કહેવાનું કે જે પણ ડાઉટ હોય ને હા બસ સર ઈ એ પ્રોબ્લેમ। બધા લેક્ચરમાં ને એમાં કરો, કારણ કે તમારા કોલ આવે પણ હું મારે બીજા ઘણા ખરા લેક્ચર હોય, એટલે જે પણ ડાઉટ હોય ગૂગલ ક્લાસરૂમમાં કોમેન્ટ કરી દેવાની, અને બધાય સેમ ट्यूटोरियल सोल्व करवाना है। बैच बी एंड बैच सी सबको सेम ही ट्यूटोरियल सोल्व करना है। देखो यहाँ पर पहले डेफिनेशन को एनालाइज कर लो, यहाँ पर एक्चुअली डेफिनेशन है क्या वो। मैट्रिक्स देखो मैंने आपको क्लास में क्लियरली बोला है, 3 से 4 बार बोला है, फिर भी सेम मिस्टेक यहाँ पर सब लोग कर रहे हो। कल कोई बोल रहा था 6 एलिमेंट है, कई कोई बोल रहा था कि 3 एलिमेंट है, तो मैं भी वापस से बता दे रहा हूँ कि किस तरह करना है। यहाँ पर जो है वो कौन सा होगा सेट, A1 A2 A3, ठीक है। A1 A2 A3 यहाँ पर होगा B1 B2 B3 B4 B5। एवरीवन इज क्लियर? अभी जो आपका रिलेशन बन रहा है, जो आपका रिलेशन यहाँ पर बनने वाला है, यहाँ पर हो गया A1 B2, सो कौन सा होगा, A1 की रो और B2 की कॉलम, A1 की रो एंड B2 की कॉलम होगी। उसके बाद A2 B1 यानी कि A2 की रो एंड B1 की कॉलम। उसी तरह A2 B3 यानी कि A2 की रो एंड B3 की कॉलम। तो उसी तरह जो भी एलिमेंट बन रहे हैं वहां पर आपको लिखना है 1 1 1 1। एवरीवन क्लियर? आपको इस तरह मैट्रिक्स बनाना है। चलो अभी किसी को डाउट है तो अभी मुझे बोलो, अभी इसमें क्या प्रॉब्लम है? સર यस આ તમે 3x3 નો એક મેટ્રિક્સ બનાવો, અને આપણે મેં કીધું એ પ્રમાણે 1 2 3 અને 4 5 6 છે, એટલે બધી જગ્યાએ 1 1 આવશે। हाँ હા તો પછી ઈવડે રિફ્લેક્સિવ કહેવાય, કારણ કે ડાયાગોનલ માં 1 1 છે। हाँ કહેવાય જ ને। હા પણ તો એ સેટમાં 1 2 3 છે, બી સેટમાં 4 5 6 છે, તો એકય એલિમેન્ટ હરખા તો આવશે નહીં, મતલબમાં 1 1 કે 2 2 કે એવો તે કઈ આવશે નહીં ને? બે વસ્તુ ધ્યાન હેલો રાખજો। ક્રિસ, તાર પાસે પીડીએફ હોય તો સર ને સ્ક્રીન શેર કરીને। મેટ્રિક્સ નું રિપ્રેઝન્ટેશન અલગ છે,
સેટનું રિપ્રેઝન્ટેશન અલગ છે અને ગ્રાફનું રિપ્રેઝન્ટેશન અલગ છે. ત્રણેયને મિક્સઅપ નથી કરવાનું. ફરીથી કહું છું, મેટ્રિક્સનું રિપ્રેઝન્ટેશનમાં રિફ્લેક્સિવ ને બધું અલગ આવશે, ત્યાર પછી સેટનું રિપ્રેઝન્ટેશન અલગ આવશે, અને અત્યારે નેક્સ્ટ લેક્ચર, આ લેક્ચરમાં ડિસ્કસ કરશું ડાયાગ્રામ વાળું, એનું પણ અલગ આવશે. પણ સર ઈ તમે અલગ કયો છો એનો ક્યાંય પ્રોબ્લેમ નથી, પણ તો આપણે ઓલામાં તમે ક્વેશ્ચનમાં એમ છે કે ભાઈ પેલા ઈ મેટ્રિક્સ રિપ્રેઝન્ટ કરવાનો અને એના ઉપરથી કહેવાનું કે ભાઈ રિફ્લેક્સિવ છે કે નહીં, તો એના ઉપરથી તો રિફ્લેક્સિવ જ તે આવે અને ઓલું સિમેટ્રી કઈ આવે, પણ કઈ રીતે કહી શકાય એમ. એક જ મિનિટ ઉભો રહે. હેલો સર, યસ. તમે આવડ્યા જે કન્ડિશન મૂકો છો ને એ ખાલી સ્ક્વેર મેટ્રિક્સ માટે જ છે ને? ના ના ના, આ એવું પણ નથી. રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને એન્ટીસિમેટ્રિક છે. આ એમ સ્ક્વેર પૂછવું છે મેટ્રિક્સ, આમાં. આ સ્ક્વેર મેટ્રિક્સ માટે છે. જો અચ્છા, હા, તું આ પેલી કન્ડિશન કે છો મને? રિલેશન હું કહું છું. એક જ મિનિટ. આ આગળ કન્ડિશન, આગળ આગળ હજી આગળ. હા બસ આવડ્યા, પાછળ કરો. હા બસ આવડ્યા કન્ડિશન ખાલી સ્ક્વેર મેટ્રિક્સ માટે જ છે ને? હા 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 હા, આ કન્ડિશન જે છે ને, આ તમારે ક્યારે સેટિસ્ફાઈડ થશે? જ્યારે આ ડિસ્કસ કરેલું છે ઓલરેડી, કે તમારો મેટ્રિક્સ આમાં સ્ક્વેર પણ હોવો સર જોઈએ. તો સ્ક્વેર જ થાય ને 3x3 નો તો? હા, 3x3 તમારો સ્ક્વેર જ થશે. મને પેલા એલિમેન્ટ લખાવી દે મને. એક જ મિનિટ ઉભો રહે, ટેક્સ્ટ મને હા. લખવા દે. ચાલ, કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 1, 2, 3 and capital B is equal to 4 5 6 4, 5, 6. હવે કેપિટલ R બોલ. કેપિટલ R કયા કયા છે? a less than b. A less than B. So આમાં પેર કઈ કઈ આવશે? 1, સર બધી આખું A cross B આવશે. 4, પછી 1, 5, 1, 6. પછી હા, પેર તો લગભગ બધી જ આવી જશે. 2, 4, 2, 4. ત્યાર પછી 2, 5, 2, 6. પેર ચેક કરી લેજો, કોઈ બાકી નથી ને એ રીતના. 3, 4, 3, 5 and 3, 6. Okay. યસ સર. 1 minute. ચલ, આ સેટ થયો. હવે આપણે આની અંદર ફાઇન્ડ શું કરવાનું છે? મેટ્રિક્સ રિપ્રેઝન્ટ કરવાનું છે અને એના ઉપરથી રિફ્લેક્સિવ કે સિમેટ્રિક એવું બધું છે કે નથી. એક મિનિટ. ક્વેશ્ચનમાં તમને એમ આપેલું હશે, આ લોકોએ ક્વેશ્ચનમાં તમને એમ આપેલું છે કે પહેલા તમે રિફ્લેક્સિવ, સિમેટ્રિક, એન્ટી સિમેટ્રિક ફાઇન્ડ કરો, ત્યાર પછી મેટ્રિક્સ રિપ્રેઝન્ટ કરો. એક જ મિનિટ, ટ્યુટોરિયલ પહેલા વ્યવસ્થિત જોવો છે. ટ્યુટોરિયલમાં સર મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન લાસ્ટમાં કરવા કીધું છે, પહેલા સિમેટ્રિક બધું ફાઇન્ડ કરવા કીધું છે. હા બસ એ જ છે ને, પહેલા સિમેટ્રિક ને કીધું હશે. SC3 ટ્યુટોરિયલ નંબર 3 ને? હા. હા સર. Let R be the relation and what is the matrix AMR representing R? Okay. સો આની અંદર પહેલા તમારે લોકોએ ફાઇન્ડ કરવાની છે ફક્ત પેર. હવે મેટ્રિક્સ રિપ્રેઝન્ટ, હવે આમાંથી તમારે સિલેક્ટ કરવાનું રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે કે એન્ટી સિમેટ્રિક. સર એવું બધું પેલા ચેક કરવાનું હોય તો આ ત્રણેય આ કન્ડિશન ની જરૂર જ શું છે? આ પેજમાં તમે જે આપી છે કે ભાઈ ડાયાગોનલ માં 1 1 પણ આ તમને આપેલી છે જ્યારે તમને મેટ્રિક્સ ગિવન હોય ને,
ત્યાર પછીની વાત છે. મેટ્રિક્સ તમને ગીવન હોય ત્યાર પછી તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે 0 1 મેટ્રિક્સ રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે કે એન્ટી સિમેટ્રિક. આજે હવે તમારે કઈ રીતના સોલ્વ કરવાનું, હવે તમારે ફક્ત લખવાનું, એક જ મિનિટ. હવે આની અંદર તમારે લખવાનું કે તમારું મેટ્રિક્સ રિફ્લેક્સિવ છે, તમારી સોરી કેપિટલ આર રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે, એન્ટી સિમેટ્રિક છે કે પછી ટ્રાન્ઝિટિવ છે. આ થઈ જાય ત્યાર પછી તમારે ફક્ત ને ફક્ત મેટ્રિક્સ રિપ્રેઝન્ટ કરવાનો છે એમઆર. અને ઈ સર હાલો આમાં તો આને જોઈને જ ખબર પડી ગઈ કે આમાંથી એકય નથી, કે રિફ્લેક્સિવ નથી કે કઈ નથી. તો હવે તમારે શું કરવાનું, મેં તમને જે કીધું હતું એમ સેટ એને અહીંયા પુટ કરવાનો 1 2 3, સેટ બી ને અહીંયા પુટ કરવાનો 4 5 6. ઓકે, 1 4 અહીંયા આવશે, ત્યાર પછી 1 5 અહીંયા આવશે, અને ટૂંકમાં બધા એલિમેન્ટ તમારે કેવા થશે 1 1 1 થશે. ખ્યાલ આવ્યો? પેલા તમારા બધા એલિમેન્ટમાં અહીંયા કઈ વેલ્યુ આવશે? બસ હવે અહીંથી તમારે સ્ટોપ થઈ જાય. હવે આ મેટ્રિક્સ પરથી તમારે રિપ્રેઝન્ટ નથી કરવાનું રિફ્લેક્સિવ છે, એન્ટી સિમેટ્રિક છે કે શું છે. અહીંયા તમને કોઈ कंडीशन नहीं आई कि भाई इफ एंड ओनली इफ वाली कंडीशन यहाँ पर आपको नहीं दी कि सेट ए के सेट आर के अंदर अगर रिफ्लेक्सिव होगा, इफ एंड ओनली इफ मैट्रिक्स के अंदर रिफ्लेक्सिव होगा, ऐसा कोई भी आपको यहाँ पर कंडीशन या थियरम मैंने पढ़ाया नहीं है अभी तक. सो आपको सिर्फ यहाँ पर ये सेट आर के बाद रिलेशन फाइंड करने के बाद सिंपल यू हैव टू मेक दी व्हाट, यू हैव टू सिंपल पुट दी वैल्यूज 1 और 0 एंड रिप्रेजेंट दी मैट्रिक्स एम आर. बस यहाँ से आपका सॉल्यूशन खत्म. एवरीवन क्लियर? यस सर. सर हमने मतलब आ डाउट होता सर, विजय सर कहता था कि सर बेव इक्वल होવું જોઈએ, રિલેશન બી ઇક્વલ હોવું જોઈએ અને મેટ્રિક્સ ઇક્વલ હોવું જોઈએ. તો ક્વેશ્ચન રાઈટ છે તો પછી ક્વેશ્ચન રોંગ છે સર, એમ કહેતા છે સર. એના બે રીઝન છે. તમારે જ્યારે રાઈટ આવશે ત્યારે તમારો મેટ્રિક્સ m ક્રોસ n છે કે n ક્રોસ n, એટલે કે સિમેટ્રિક છે કે સિમેટ્રિક નથી એ પહેલા ચેક કરવું પડે. અને જો સિમેટ્રિક હોય, હવે આ તમારે ઓલરેડી તમારો સ્ક્વેર મેટ્રિક્સ છે અને જો રિલેશન આ પ્રમાણે કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી તો એકાદ એલિમેન્ટનો એરર હોય, બીજું કઈ આમાં કઈ વધારે હોય નહીં. વાત સાચી, એકાદ એલિમેન્ટમાં એરર હોઈ શકે પણ દરેક કેસમાં સેટિસ્ફાઈ થાય એવું કમ્પલસરી નથી. હવે मैट्रिक्स सपोज कर लो कि मैट्रिक्स आपका स्क्वायर बन ही नहीं रहा, तो आप किस तरह चेक करोगे? वो भी एक बात है ना. सर यस सर, ये सेट एंटी सिमेट्रिक और ट्रांजिटिव दोनों है ना? 1 मिनट, एक मिनट रुको. चलो ये वाला सेट, चलो एंटी सिमेट्रिक क्या है बताओ. पहले तो क्या होना चाहिए एंटी, मैं थोड़ा इरेज करके आज एक काम करते हैं, यही एग्जांपल डिस्कस करते हैं, क्योंकि आप लोग काफी लोग जो हो एक ही रिफ्लेक्सिव देख ले तो उसके बाद सिमेट्रिक एंटी सिमेट्रिक में पता नहीं इतना प्रॉब्लम क्यों है सबको. एंटी सिमेट्रिक है कि नहीं वो देख लेते हैं. एंटी सिमेट्रिक नहीं होगा ना. 1 मिनट, एंटी सिमेट्रिक है, सिमेट्रिक नहीं होगा. चलो अभी इसके ऊपर डिस्कस करते हैं. चलो मैं थोड़ा एक टेक्स्ट ले लूं. चलो ठीक है, इसका सॉल्यूशन. चलो अभी देखो एंटी सिमेट्रिक के लिए क्या होगा आपके पास. इफ ए बी बिलोंग्स टू कैपिटल आर, ओके, इफ ए बी बिलोंग्स टू कैपिटल आर एंड BA belongs to capital R, then A is equal to B. अभी यहाँ पर आपको 1 4 है तो 4 1 दिया है, नहीं दिया. 1 5 है तो 5 1 दिया है, नहीं दिया. 1 6 है तो 6 1 दिया है, नहीं दिया. नहीं. 2 4 है तो 4 2 दिया है, नहीं दिया. ठीक है. 2 5 है तो 5 2 दिया है, नहीं. 2 6 का 6 2, 3 4 का 4 3, 3 5 का 5 3, 3 6 का 6 3 दिया है आपको, नहीं.
तो ये वाला रिलेशन कौन सा बनेगा आपका? एंटी सिमेट्रिक। पक्का एंटी सिमेट्रिक बनेगा? हाँ। कंफर्म? નો બને ને સર. क्यों नहीं એ બી बनेगा? હોય તો એ બી હોય તો એની માટે બી એ તો આર માં હોવું જોઈએ ને, તો આપણે ચેક કરીએ કે નહીં ઇક્વલ ટુ બી છે કે નહીં. તો એન્ટી સિમેટ્રિક કઈ રીતના બને? मैं फिर से बताता हूँ, चलो। पहली कंडीशन ये है कि ये रिफ्लेक्सिव बनेगा कि नहीं बनेगा। चलो पहले ये बताओ, ये रिफ्लेक्सिव बनेगा कि नहीं बनेगा? नहीं। नो सर। ठीक है, ये रिफ्लेक्सिव नहीं नहीं है। बनेगा। दूसरा बताओ, सिमेट्रिक बनेगा कि नहीं बनेगा? नहीं नहीं बनेगा। बनेगा। नहीं बनेगा। अब बताओ, एंटी सिमेट्रिक बनेगा कि नहीं बनेगा? बनेगा। बनेगा। क्यों बनेगा? क्योंकि आपके पास पहले तो डेटा दिया नहीं। इसमें जो देखो यहाँ पर दो पॉसिबिलिटी है, या तो एंटी सिमेट्रिक बनेगा या तो एंटी सिमेट्रिक नहीं बनेगा। ठीक है, एंटी सिमेट्रिक के लिए क्या होना चाहिए? इफ ए बी बिलोंग्स टू आर, if AB And belongs to BA R, belongs to R. BA belongs to R, then A is equal to B. हम्म अगर आपके सेट में कोई एक एलिमेंट भी इस तरह दिया है 1 1, अगर आपके एलिमेंट में कोई एक एलिमेंट भी इस तरह दिया है, तो आपका सेट क्या बनेगा? एंटी सिमेट्रिक बनेगा। क्योंकि 1 1 के लिए आप चेक कर सकते हो, 1 1 1 इज इक्वल टू 1, ए बी भी होगा, बी ए भी होगा, ए इज इक्वल टू बी भी होगा। कोई एक एलिमेंट अगर यहाँ पर इस तरह होता तो आपका सेट कौन सा बनता? एंटी सिमेट्रिक। ये सारे के लिए तो एक्चुअली आप चेक कर ही रहे हो, लेकिन कोई एक भी तो होना चाहिए सेट के अंदर। मेरी बात समझ आई? अगर यहाँ पर कोई एक एलिमेंट भी दिया होता 2 2 3 3 4 4 5 5 6 6 और उसके बाद ये सारे एलिमेंट है, तो यू कैन से योर रिलेशन इज रिफ्लेक्सिव, सिमेट्रिक एंड एंटी सिमेट्रिक। सो यहाँ पर ये वाला सेट आपका एंटी सिमेट्रिक नहीं बनेगा। पर सर તમે તો એમ કીધું તું ને કે આ જેમ કે અહીંયા 1 4 છે हाँ, બરાબર, પણ હવે 4 1 આપ્યું જ નથી તો કન્ડિશન ઓટોમેટિક સાચી ન પડી ગઈ? આ બે વસ્તુ આપી હોય, જેમ કે એ બી અને બી એ બે વસ્તુ આપી હોય અને એ બરાબર બી નો થાય તો એન્ટી સિમેટ્રિક નો કહેવાય, પણ હવે ए બી એ વસ્તુ આપી જ बराबर નથી। ए बराबर बी थाय तो एंटी सिमेट्रिक कहेवाय। ए बराबर बी न थाय પણ तो પણ સર સર 1 કન્ડિશન 4 ની ઓપોઝિટ પેર નો હોય। ઓપોઝિટ 1 પેર 4 આપી ની જ નથી તો કઈ પણ રીતે તમે કહી ઓપોઝિટ શકો પેર એમ? આઈપી નથી, પણ કોઈ એક તો રિલેશન સેટિસ્ફાઈ થવું જોઈએ કે ન થવું જોઈએ? આ 1 1 માટે આપણે ચેક કર્યું, ચાલ આ એન્ટી સિમેટ્રિક છે, હા ઠીક છે। હવે આપણે સેકન્ડ માટે ચેક કર્યું તો ડેટા ઇઝ નોટ સફિશિયન્ટ, થર્ડ માટે ડેટા ઇઝ નોટ સફિશિયન્ટ, લાસ્ટ માટે ડેટા ઇઝ નોટ સફિશિયન્ટ। પણ 1 1 માટે તો એન્ટી સિમેટ્રિક થાય ને, બાકીના માટે ભલે ન થાય। અચ્છા, એટલે એકાદ પેર એવી હોવી પડે। पेर तो पहला होवी तो જોઈએ ને। હવે આના પરથી થોડું કહી શકે यहाँ से हम ये जो डेटा है इसमें से नहीं बोल सकते कि ये एंटी सिमेट्रिक है कि नहीं, उसको छोड़ो। लेकिन ये वाला डेटा है उसके ऊपर फोकस करोगे तो नहीं होगा, ए बी होगा, बी ए होगा, तो ए इज इक्वल टू बी होगा। चलो एक के लिए सेटिस्फाई हो गया एंटी सिमेट्रिक। दूसरे दूसरे से लेके लास्ट तक सब के लिए आपके पास डेटा क्या है? इनसफिशिएंट है। चलो उसको छोड़ो, इसके लिए चेक करोगे तो होगा, बाकी के लिए चेक करने की जरूरत नहीं। अल्टीमेटली योर रिलेशन इज एंटी सिमेट्रिक। बात समझ आई मेरे में क्या बोल रहा हूँ? यस सर। यस सर। आप क्या, मैंने आपको क्या बोला था उस दिन कि चलो ए बी बिलोंग्स टू आर है, बी ए बिलोंग्स टू आर नहीं है, ठीक है, सो उसको छोड़ दो। उसके बाद वाला चेक करो, ए बी बिलोंग्स टू आर है, बी ए बिलोंग्स टू आर है, नहीं है, चलो छोड़ दो। लेकिन कोई एक के लिए तो एंटी सिमेट्रिक बनना चाहिए कि नहीं बनना चाहिए? इसमें तो हमने बोल दिया कि डेटा इज इनसफिशिएंट, लेकिन इसके लिए तो चेक कर रहे तो हो रहा है ना। तो पूरा का पूरा रिलेशन आपका बनेगा एंटी सिमेट्रिक रिलेशन। तो फिर सर ये ट्रांजिटिव है? ट्रांजिटिव के लिए मैंने कंडीशन कौन सी, देखो ट्रांजिटिव भी चेक कर लेते हैं, चलो नहीं है ए बी ट्रांजिटिव। बिलोंग्स टू आर, एक बी मिनट सी मैं बिलोंग्स थोड़ा टू ये आर, तो ए क्लियर सी कर लूं, बिलोंग्स टू उसके आर होना बाद चाहिए तो ट्रांजिटिव होगा। रुको एक मिनट। चलो ट्रांजिटिव के लिए मैंने कंडीशन दी थी कि 2 पेयर होनी चाहिए और 3 एलिमेंट होने चाहिए।
और तीनों एलिमेंट कौन से होने चाहिए? डिस्टिंक्ट 3 एलिमेंट्स। ठीक है, अभी यहाँ पर देखो 1 4 है, तो 4 से शुरू होने वाली कोई भी टर्म है ही नहीं, तो उसको छोड़ दो। 1 5 है, तो 5 से शुरू वाली कोई भी टर्म है ही नहीं। 1 6 है, 6 वाली कोई भी नहीं है। 2 4, 2 5, 2 6, तो यहाँ पर आपका रिलेशन ट्रांजिटिव बनेगा ही नहीं। अगर आपके पास सेट के अंदर 1 2 है, 1 मिनट, 1 2 है और सेट के अंदर 2 3 है, अगर आपके पास सेट के अंदर 2 3 है तो 1 3 भी होना चाहिए। ठीक है, ये है रूल ऑफ द ट्रांजिटिव। यहाँ पर ये कंडीशन, एक भी कंडीशन मेरी सेटिस्फाई नहीं। अगर यहाँ पर 1 4 के बाद 4 5 होता और सेट के ही अंदर 1 5 होता तो हम बोल सकते थे कि हमारा रिलेशन ट्रांजिटिव है। लेकिन यहाँ पर तो सेकंड पेयर में से जो दूसरा एलिमेंट है वहां से शुरू होने वाली कोई आपके पास पेयर ही एग्जिस्ट नहीं कर रही, तो वो यहाँ पर सेटिस्फाई नहीं होगा। एवरीवन क्लियर? मतलब सर एक पेयर ऐसी अपोजिट चाहिए, मतलब अगर 1,4 है तो 4,5 है, मतलब ऐसी 4 से स्टार्ट होने वाली कोई हाँ एक चाहिए ही। हाँ, 4 से स्टार्ट होने वाली टर्म चाहिए ही। अभी एक ही मिनट रुको, देखो ध्यान से, लास्ट बार मैं करवा रहा हूँ, ध्यान से देख लो, क्योंकि आप लोग वर्ड पे फोकस ही नहीं कर रहे हो। ध्यान से यहाँ पर देख लो कि यहाँ पर रिलेशन किस तरह से चेक करने। रिफ्लेक्सिव में किसी को प्रॉब्लम है तो मुझे अभी भी बोल दो। है किसी को रिफ्लेक्सिव में प्रॉब्लम? नहीं। दूसरा यहाँ पर देखो सिमेट्रिक। सिमेट्रिक के अंदर आपको सिर्फ ये देखना है कि आपको आर के अंदर क्या दिया गया है। अगर ए बी दिया गया है आर के अंदर तो बी ए बी होना चाहिए। ए बी दिया गया है आर के अंदर तो बी ए बी होना चाहिए। ठीक है, एंटी सिमेट्रिक में क्या दिया है आपको कि अगर आपके पास ए बी बिलोंग्स टू आर है, बी ए बिलोंग्स टू भी आर है, तो ए इज इक्वल टू बी होना चाहिए। अगर ए बी भी आर में है, बी ए भी आर में है और ए इज नॉट इज इक्वल टू बी है, तो वहां पर आपका एंटी सिमेट्रिक नहीं बनेगा। ये कंफर्म बात है। और यहाँ पर आपका एंटी सिमेट्रिक बनेगा फॉर ओनली रिफ्लेक्सिव रिलेशन। आपके पास रिफ्लेक्सिव रिलेशन में आइडेंटिटी एलिमेंट अगर एक भी दिया है तो वहां पर बनेगा एंटी सिमेट्रिक, अदरवाइज नहीं। और मेन थिंग इज एग्जाम्पल, सॉरी, रिलेशन, ट्रांजिटिव रिलेशन, अगर ए बी बिलोंग्स टू आर है तो बी सी बिलोंग्स टू बी आर होगा। और यहाँ पर ये काफी लोग ये यहाँ पर नोट नहीं कर रहे कि यहाँ पर सी अलग एलिमेंट है, बी कोमा बी नहीं होना चाहिए आपका। यहाँ पर ए बी सी बिलोंग्स टू कैपिटल ए, यानी कि सी जो है वो तीसरा एलिमेंट होना चाहिए। सो 1 2 है, 2 2 है, तो वहां पर आपको 1 2 नहीं देखना है। एवरीवन क्लियर मैं क्या बोल रहा हूँ? यहाँ पर आपके पास ए और सी डिफरेंट होने चाहिए। ए और सी यहाँ पर डिफरेंट होने चाहिए। क्लियर? ट्रांजिटिव रिलेशन। यस सर। अभी ध्यान से यहाँ पर ये वाला टॉपिक देख लो। आज तो बहुत इतना डिस्कस नहीं होगा, लेकिन खुशखबरी ये है कि यहाँ पर भी रिफ्लेक्सिव, सिमेट्रिक और एंटी सिमेट्रिक चेक करना है। और वहाँ यहाँ पर तो मेथड एकदम डिफरेंट है। सो बुक में लिखना है तो थोड़ा बहुत नोट कर लेना, पूरा लिखने की जरूरत नहीं है, मैं आपको पीपीटी कल तक प्रोवाइड कर दूंगा। देखो यहाँ पर अभी तक हमने सेट में डिस्कस किया, मैट्रिक्स में डिस्कस किया, लेकिन ग्राफिकल वे में अभी तक हमने कुछ भी डिस्कस नहीं किया। सो ग्राफिकल वे में अगर आपको डिस्कस करना है तो सबसे पहले आपके पास पॉइंट होने चाहिए और यहाँ पर होने चाहिए आर्क, यानी कि अ डायरेक्टेड ग्राफ और डायग्राम कंसिस्ट ऑफ सेट V of vertices
together with the set E of ordered pairs of each element of V is called edges. सोचने की जरूरत नहीं है, मैं आपको डायरेक्ट एग्जांपल में बता दूंगा कि किस तरह वर्टेक्स को वर्टेक्स क्या है और एजिस क्या है। और यहाँ पर इतना याद रखना है कि अगर आपका एलिमेंट सेम रिपीट हो रहा है ए कोमा है यानी कि आइडेंटिटी एलिमेंट, तो उसको यहाँ पर लूप बोलेंगे। ठीक है, ए कोमा है यानी कि लूप। अभी एक एग्जांपल देख लो, इसको बोलेंगे डायरेक्टेड ग्राफ। डायरेक्टेड ग्राफ में आपको इस तरह एग्जांपल दिया जाएगा कि ड्रॉ द डायरेक्टेड ग्राफ विद द वर्टाइसिस ए बी सी डी एंड द एजिस ए बी ए डी बी 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 डी अप टू डी बी। सो यहाँ पर पहले चेक कर लो कि आपको वर्टेक्स, इसको बोलेंगे यहाँ पर वर्टाइसिस। ए बी सी डी को नोट किया जाता है, ए बी सी डी को नोट किया जाएगा वर्टाइसिस। सो जो ये यहाँ पर दिया है, पहले यहाँ पर उसको पुट कर दो, ए बी सी एंड डी। चलो, ये हो गए हमारे वर्टेक्स। और ये जो लेंथ जो है ए और बी के बीच की लेंथ, उसको बोलेंगे यहाँ पर एज, उसको बोलेंगे यहाँ पर एजिस। और यू कैन से ए बी बी सी, ये सारी एजिस हुई, इसको बोलेंगे ए टू बी का जो डिस्टेंस है उसको बोलेंगे एज। ठीक है, सो एंड एजिस ए कोमा बी। तो यहाँ पर ए कोमा बी को ड्रॉ करो और इस तरह से एरो भी दिखाना है। ए कोमा डी यानी कि ए से डी तक का रूट। यहाँ पर अगर एरो नहीं किया तो एग्जाम में मार्क्स नहीं मिलेगा, क्योंकि यहाँ पर दोनों डायरेक्शन से हम जा सकते हैं, ए कोमा डी भी जा सकते हैं, डी कोमा ए भी, जो दिया है उसके अकॉर्डिंग जाना है। उसके बाद है बी कोमा बी। मेन थिंग इज बी कोमा बी इज व्हाट, बी से शुरू होके बी से खत्म होना। इसका मतलब इसको यहाँ पर बोलेंगे लूप। अगर आपका स्टार्टिंग पॉइंट और एंड पॉइंट सेम है तो उसको बोलेंगे यहाँ पर लूप। उसके बाद है बी कोमा डी, यानी कि बी से लेके डी तक का रास्ता। तो देखो यहाँ पर क्लियरली मेंशन किया है बी से लेके डी तक का रास्ता, एरो भी यहाँ पर नोट किया। सी कोमा ए यानी कि सी से ए तक का रास्ता, एरो ऑलरेडी मेंशन है। सी कोमा बी, सो सी से बी तक का रास्ता मेंशन है। एंड डी कोमा बी यानी कि यहाँ पर डी कोमा बी भी मेंशन है। सो ये जो है इसको बोलेंगे डायरेक्टेड ग्राफ। यहाँ पर आपको डायरेक्शन यहाँ पर दिखाई है कि कहाँ से कहाँ तक जाना है, यहाँ पर एरो से रिप्रेजेंट किया। ठीक है, सो जल्दी से एक एग्जांपल ये लिख लो, उसके बाद 2 से 3 एग्जांपल बाद में डिस्कस करते हैं। इज देयर एनी डाउट अबाउट द डायरेक्टेड ग्राफ? बस आपको ये पहले देख लेना है कि वर्टाइसिस कौन से दिए है, एजिस कौन सी दी है और किस तरह आपको एरो रिप्रेजेंट करना है। अगर यहाँ पर मैंने सपोज बी से लेके ए तक में मैंने यहाँ पर लेफ्ट साइड एरो मेंशन किया, तो उसका मीनिंग क्या होगा, मैं बी से ए तक जा रहा हूँ, ना कि ए से बी तक। सो एरो जो है यहाँ पर डायरेक्शन मेजर करता है, वो रिप्रेजेंट करेगा कि आप कौन सी डायरेक्शन में आगे जा रहे हैं। तो जल्दी से एग्जांपल को लिख लो। સરાની ઓલી પહેલાની સ્લાઇડ કાઢો. હવે એક કામ કર, પહેલાની હું પીપીટી કાલે આપી જ દેવાનો છું, છતાં લખવું હોય તો અચ્છા તો આ હા એમ લખવાની જરૂર નથી, આ डायरेक्ट एग्जांपल લઈ લે ને, કારણ કે આમાં ऑलरेडी एक फंक्शन, आपको यहाँ पर भी एक फंक्शन डिस्कस किया है, वो ऑलरेडी हमने लास्ट लेक्चर में पूरा किया है, 1 फंक्शन, ऑन टू फंक्शन। तो आपको डायरेक्ट पीपीटी में मिल जाएगा। सेमी पोर्शन जो लास्ट सेमेस्टर था वही सेमी पोर्शन यहाँ पर है।
सो यहाँ पर एग्जाम्पल नंबर 2 के अंदर देखोगे तो आपको क्लियरली बोला है कि कैपिटल आर के अंदर यहाँ पर देर आर सो मेनी पेयर्स and you have set what set a is equal to 1 2 3 4. सो पहले ये जो वर्टाइसिस जो है उसको यहाँ पर मेंशन कर दो 1 2 3 and 4. उसके बाद पेयर देखो यहाँ पर. सो यहाँ पर आपको पेयर दी है 1 1 यानी कि ये लूप बनेगा 1 1. उसके बाद 1 3 तो देखो 1 से लेके 3 तक का ये आर्क. सो यहाँ पर मेंशन किया है 2 1 यानी कि 2 से लेके 1 तक का डिस्टेंस यहाँ पर लेफ्ट से मेंशन किया है 2 3 also this. After that 2 4. After that 3 1 3 2 and 4 1. Is there any doubt how to draw the directed graph for the relation? Write down example number 2. Example number 3. यहाँ पर आपको सिंपल डायरेक्टेड ग्राफ दिया है. आपको सिर्फ यहाँ पर कौन कौन सी पेयर्स जो है वो रिलेशन के अंदर बिलोंग कर रही वो लिखना है. तो जब भी आपको रिलेशन बनाने की बात बोले कि चलो रिलेशन बनाओ कैपिटल आर इज इक्वल टू रिलेशन फ्रॉम सेट 1 2 3 4. सो शुरुआत हमेशा 1 से करना क्योंकि 1 बाय 1 अगर आप क्लॉकवाइज जाओगे तो इट वुड बी हेल्पफुल फॉर यू. ये बहुत हेल्पफुल होगा. रेंडमली 3 3 4 4 वगैरह लिखने की जरूरत नहीं है. 1 बाय 1 आप देखो इसको. सो 1 मिनट. सो पहले अगर आप देखोगे 1 से कहाँ कहाँ तक की पेयर्स बिलोंग है तो पहले देख लो 1 से 2 नहीं दिया है लेकिन यहाँ पर 1 से 3 दिया है. उसके बाद आपको यहाँ पर 1 हो गया 3 हो गया 1 से 4 भी यहाँ पर मेंशन किया. ठीक है. सो यू हैव टू राइट 1 3 एंड 1 4. उसके बाद देखना है 2 2 के लिए. सो देखो 2 से 1 तक का यहाँ पर आपको डिस्टेंस यानी कि 2 1 एज दी है. सो 2 1 लिख दिया. उसके बाद 2 2 दिया है. सो 2 2 लिख लिया. 2 3 दिया है. 2 3 लिख लिया. उसके बाद 2 4 वाला कोई पोर्शन मेंशन ही नहीं किया सो लिखने की जरूरत नहीं. उसके बाद आपको दिया है 3 से लेके. सो वी कैन से 3 1 भी यहाँ पर मेंशन किया है. 3 1 मेंशन किया है. सो दिस वन इज 3 1. उसके बाद 3 2 नहीं दिया. 3 3 दिया है आपको. लूप दी है 3 3. उसके बाद 4 से शुरू करें तो एक्चुअली हाँ ये 4 1 ये वाला है. दिस वन इज 4 1. ये वाला होगा आपका 1 4. 4 1 दिया है. 4 2 नहीं दिया आपको. 4 3 दिया है. दिस वन इज 4 3. So this one is 4 1 and this one is 4.
सो यहाँ पर भी रिलेशन लिखने के बाद आपको यहाँ पर आइडेंटिफाई करना है कि योर रिलेशंस either like reflexive, symmetric, anti-symmetric और transitive. सो रिफ्लेक्सिव के लिए क्या ये लिखना जरूरी है, बस जितना बोलो उतना लिखते जाओ कि रिफ्लेक्सिव के लिए क्या होगा. फॉर रिफ्लेक्सिविटी a relation is reflexive if and only if there is a loop. क्या दिया है वर्ड? there is a loop at every vertex. there is a loop at every vertex, यानी कि ग्राफ के अंदर जितने भी वर्टेक्स है वहां पर लूप एग्जिस्ट होनी चाहिए. दिस वन इज रिफ्लेक्सिव. नंबर 2 इज रिलेशन इज सिमेट्रिक. सिमेट्रिक यानी कि यहां पर देखो कंडीशन दोनों में दी है इफ एंड ओनली इफ, यानी कि if and only if for every edge between distinct vertices in its diagram there is an edge in opposite direction. यानी कि दो पॉइंट जो है उसके बीच में दोनों तरफ से आपका सेम डायरेक्शन और ऑपोजिट डायरेक्शन दोनों तरफ से आपकी एज वहां पर बननी चाहिए. लाइक दिस, ये अगर 1 दिया है, ये अगर 2 दिया है, सो एक तो 1 2 भी बनना चाहिए और 2 1 भी बनना चाहिए. फॉर एवरी एज, यानी कि जितने भी वर्टेक्स है उन सब में आपके पास ये दोनों तरीके के रिलेशन बनने चाहिए, तो ये हो जाएगा आपका सिमेट्रिक. थर्ड वन इज a relation is antisymmetric if no two distinct points in the diagram, ध्यान से सुनना, if no two distinct point in the diagram have an edge going between them in both the direction. यानी कि दो आपके पास जो पॉइंट्स है वहां पर दोनों तरफ से रिलेशन आपके पास एग्जिस्ट होने नहीं चाहिए. इसका मैं एग्जांपल आपको दूंगा अभी एंटी सिमेट्री का, तभी ये क्लियर होगा. पहले रिफ्लेक्सिव, सिमेट्रिक एंड एंटी सिमेट्रिक, यानी कि नो टू डिस्टिंक्ट पॉइंट्स इन अ डायग्राम हैव एन एज गोइंग बिटवीन देम इन बोथ द डायरेक्शन. यानी कि इस तरीके के रिलेशन एंटी सिमेट्रिक में अलाउड नहीं है. ये जो दोनों तरफ से जो आपकी डायरेक्शन यहाँ पर हो रही है वो दो पॉइंट के बीच में इस तरह का रिलेशन एग्जिस्ट नहीं होना चाहिए. ट्रांजिटिविटी, यानी कि ट्रांजिटिव कब होगा? इफ एंड ओनली इफ व्हेनेवर, यहाँ पर वर्ड यूज किया है व्हेनेवर देयर इज अ डायरेक्टेड एज फ्रॉम अ वर्टेक्स ए टू बी एंड फ्रॉम बी टू सी, देन ए टू सी इज मैंडेटरी. यानी कि अगर आपके पास 3 वर्टेक्स है, अगर एक ए से बी दिया है, बी से सी दिया है, तो ए से सी भी होना चाहिए. पहले ये वाला एकदम अच्छी तरह से लिख लो, रिफ्लेक्सिव वाला, सिमेट्रिक वाला एंड एंटी सिमेट्रिक एंड ट्रांजिटिव. उसके बाद एग्जाम्पल में डिस्कस करते हैं कि हाउ टू चेक द रिलेशंस.
हेलो सर। यस सर एक छोटा सा डाउट है सर, ये सिमेट्रिक वाले स्टेटमेंट में सर यहाँ पे जो एवरी एज सर वो ये वर्ड लिखा है सर, उसका मतलब वो क्या इम्प्लाई कर रहा है सर? ऐसा मतलब उसका सारे एजेस की यस सर सारे मतलब चीज कैसे सेट में देखो मैं दिखा देता हूँ। 1 2 दिया है, हाँ हाँ सेट में 1 2 दिया है, 2 1 यस दिया है और 1 3 दिया, तो सर उसको सिमेट्रिक नहीं बोल सकते ना हम एक मिनट कि सिर्फ 1 2 और 2 1 के लिए वो सिमेट्रिक होगा, 1 3 के लिए नहीं रह नहीं नहीं जाएगा नहीं सर? नहीं 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 सुनो सुनो 1 2 3 दिया है ना, जैसे कि एक काम नहीं सर, करो। 1 2 यस 1 2 2 1 और 1 3। यस तो सिमेट्रिक नहीं होगा। ओके ओके सर, मेरे को लगा सर वो एवरी एज दिया है इसलिए सर 1 3 का भी होता तो ऐसा। नहीं 1 3 जो है 1 3 का 3 1 भी होना चाहिए। यहाँ पर क्या दिया है हाँ एवरी सर एज। एवरी एज रुको एक एग्जांपल देखो। देखो जल्दी से एग्जांपल देखो, लिखने की जरूरत नहीं है। यहाँ पर एक ग्राफ, आपका जो डाउट है अभी सोल्व हो जाएगा। देखो यहाँ पर क्या बोला है कि फाइंड करो कि रिलेशन कौन सा एग्जिस्ट है, तो पहले देख लो यहाँ पर कि पहले तो समझ आ जाना चाहिए रिफ्लेक्सिव है कि नहीं। चलो सब में लूप दी है यानी कि रिफ्लेक्सिव होगा, ठीक है। अभी इसके बाद क्या दिया है आपको कि फाइंड योर रिलेशन इज सिमेट्रिक और नॉट। सिमेट्रिक के लिए क्या होगा, अगर ए टू बी दिया है तो बी टू ए बी देना चाहिए, जो यहाँ पर नहीं। यहाँ पर भी ए सी टू ए है लेकिन ए टू सी नहीं दिया है, सो ये वाला रिलेशन आपका सिमेट्रिक भी नहीं बनेगा। सिमेट्रिक होने के लिए आपको जो डायग्राम मैंने अभी ड्रॉ किया है वो होना चाहिए, ए टू बी बी टू ए टू सी सी टू ए, और ये वाला तो लास्ट में दिया ही है आपको। तो यहाँ पर आपको सबके लिए चेक करना पड़ेगा। और सेट के अंदर क्या था, आपको दिया है तो चेक करो, ठीक है। आपको ए बी हाँ सर, दिया कोई है, भी एक दिया हो तो चेक करना। हाँ तो चेक करना है। यहाँ पर आपको सभी के लिए चेक करना है, ठीक है। उसके बाद एंटी सिमेट्रिक। एंटी सिमेट्रिक यानी कि क्या, कि दो पॉइंट के बीच में हर एक जो है, वापस डेफिनेशन देख लो क्योंकि आप सब जो है एंटी सिमेट्रिक में ही प्रॉब्लम आ रही है सबको, कि इफ नो टू डिस्टिंक्ट पॉइंट्स, no two distinct points in the diagram have an edge going between them in both the direction। यानी कि यहाँ पर जो पॉइंट्स है यहाँ पर इस तरह का रिलेशन नहीं होना चाहिए सिमेट्रिक वाला। तो देखो बी टू सी यहाँ पर आपको ऑलरेडी दिया है, और यहाँ पर आपकी डायरेक्शन देखो सी टू ए टू बी, और यहाँ पर क्या है बी टू सी एंड सी टू बी। तो ये वाला आपका एंटी सिमेट्रिक नहीं बनेगा। एंटी सिमेट्रिक बनने के लिए यहाँ पर आपके पास एक ही डायरेक्शन होनी चाहिए बी और सी के बीच में। अगर बी और सी के बीच में आपको एक ही डायरेक्शन दी है तो एंटी सिमेट्रिक बनेगा, अदरवाइज नहीं। और लास्ट वन इज व्हाट, ट्रांजिटिव रिलेशन। यहाँ पर ट्रांजिटिव रिलेशन भी नहीं बनेगा। क्यों नहीं बनेगा, क्योंकि यहाँ पर देखो ए टू बी आपको दिया है, बी टू सी दिया है। यहाँ पर ध्यान से देखो आप, R is not transitive because there is an edge from A to B, after that B to C, but no edge from A to C। यहाँ पर देखोगे तो C to A दिया है, देखो A to B B to C, तो A to C होना चाहिए। यहाँ पर आपको कौन सा दिया है, डायरेक्शन के अकॉर्डिंग C to A दिया है, A to C नहीं दिया। सो ये वाला रिलेशन भी आपका ट्रांजिटिव नहीं बनेगा। Hello, sir. यस Can you repeat the symmetric? यस ओके, वेयर इज पीडीएफ। ओके, पहले रिफ्लेक्सिव क्लियर हुआ। Yes, sir. Yes, sir. सिमेट्री के लिए क्या होना चाहिए, अगर आपको ए टू बी दिया है तो बी टू ए बी एग्जिस्ट होना चाहिए। अगर आपको ए टू सी दिया है तो सी टू ए बी होना चाहिए। यहाँ पर देखो बी टू सी दिया है, सी टू बी दिया है, लेकिन ये दो रिलेशन जो है दो तरफी रिलेशन, ये दो पॉइंट्स के बीच में नहीं दिए, तो ये आपका सिमेट्रिक नहीं बनेगा। सिमेट्रिक के लिए सभी पॉइंट के लिए आपका एग्जिस्ट होना चाहिए। क्लियर? Okay, sir. Clear, clear. हेलो सर।
યસ ખાલી ત્રિકોણ જેમ આમ 3 રિલેશન આપ્યા છે કે A to B, B to C ને C to A. હા બાકી આ લૂપ ને એવું કાંઈ નથી આપ્યું. હા. તો ઈ એન્ટી સિમેટ્રિક નો કહેવાય. કેમ નો કહેવાય? આ તમે નહોતું કીધું કે એકાદ તો લૂપ મતલબમાં હોવું પડે ને કે એવું કઈ ન હોય પાછું. અરે ઉભો રે એક મિનિટ, તું અહીં જોઈ જો. લૂપ આપેલી હોય કે લૂપ ન આપેલી હોય, બરોબર, એને ડાયાગ્રામ ની અંદર એન્ટી સિમેટ્રિક આરે કાંઈ લેવા દેવા નથી. ખ્યાલ આવ્યો તને? લૂપ સર, ના આપણે આપેલી હોય કે એન્ટી સિમેટ્રિકમાં આપણે વાત તો થઈ હતી કે તમે એમ નહોતું કીધું કે ભાઈ એક તો પણ A, એ A સેટ type ની તો વાત ગમે. હતી, આ ડાયાગ્રામ ની વાત છે. સર કહેવાય તો બધું ઈ જ છે ને. તમે અરે આમ બધું નો સેટ હોય કે સેટ શું હોય? છે, સેટ ને મેટ્રિક્સ કહેવાય. મેટ્રિક્સ છે, પણ એને મેટ્રિક્સ. રિપ્રેઝેન્ટ તો આપણે રિપ્રેઝેન્ટ તો સર એટલે જ કર્યું છે ને કે વધારે હરખી ખબર પડે ઈ જ વસ્તુને. રિપ્રેઝન્ટ કર્યું વાત અલગ છે, તારી વાત સાચી છે. હવે સેટ છે, સેટ ને તારું મેટ્રિક્સ કહી શકે કે નો કહી શકે? સેટ ને મેટ્રિક્સ એકચ્યુઅલી કહેવાય જ નહીં. હવે તું ગમે એ વસ્તુ રિપ્રેઝન્ટ બે વચ્ચે રિલેશન કરવા જા તો થોડી તો એરર આવે જ. સેટ ને તું મેટ્રિક્સ માં રિપ્રેઝન્ટ કરવા જા ને તો એની અંદર પણ એરર તો આવે જ. આપણે બે પ્રકારની એરર આવે, એબ્સોલ્યુટ એરર ને એપ્રોક્સિમેટ એરર. ખ્યાલ આવ્યો તને? બે પ્રકારની એરર આવે. એક તો એબ્સોલ્યુટ આવે. હવે ઈ ની વેલ્યુ છે, ઈ ની વેલ્યુ કેટલી થાય? 2.71, બરોબર. પણ તે નોટિસ કર્યું 2.71 પછી કેટલા ડિજિટ આવે? પાઈ ની વેલ્યુ કેટલી છે? 3.14. 3.14 પછી કેટલી વેલ્યુ આવે ખ્યાલ છે તને? તો આ એ પ્રકારનું જ રિપ્રેઝન્ટેશન કરેલું છે. હું તને ઉપર એક બીજી એક તને વધુ ચોકસાઈ માટે તને એક બતાવું. એક જ મિનિટ ઉપર રહેજે. તે મને એસિમેટ્રિક કીધું કે એન્ટી સિમેટ્રિક? એન્ટી સિમેટ્રિક વિશે કીધું ને મને. હા હા બોલ, હવે બોલ, શું ડાઉટ હતો તારે? તારે આ બી આપણે અને હમણાં સી ઓલું વચ્ચેની. એક્ઝામ્પલ હા બોલ. એમને હમણાં આપણે ઓલું એક્ઝામ્પલ જોયું હતું ખબર, 1 2 3 ને 4 5 6 વાળું. તો એમાં આપણે એન્ટી સિમેટ્રિક નહોતું થતું કારણ કે તમે એમ કીધું હતું કે ગમે એક જ પેર એવી નથી કે A, A જેવી એકય નથી. બરાબર. તો ઈ પ્રમાણે આમાં ખાલી 3 રિલેશન આપ્યો હોય, A to B, B to C ને C to A. તો ઈ તે એન્ટી સિમેટ્રિક નો જ કહેવાય પડે ને, કારણ કે એકય લૂપ નથી આપ્યું આ 3 માંથી એક. ઉપર એક જ મિનિટ ઉપર તને છે ને એક એક્ઝામ્પલ આપવા દે. જો આ સેકન્ડ એક્ઝામ્પલ છે. હવે આની અંદર આપણે ચેક કરવાનું છે રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે, એન્ટી સિમેટ્રિક છે કે શું. જો પહેલા તો તારું એન્ટી સિમેટ્રિક બનશે કે સોરી પહેલા તારું રિફ્લેક્સિવ બનશે કે નહીં બને? નહીં બને. નહીં બને. રીઝન? કારણ કે A ને C માં લૂપ નથી આપ્યું. A અને C ની અંદર સેલ્ફ લૂપ Loop એટેચ નથી. કરેલી નથી. એટલે તારું કઈ રિલેશન નહીં બને? આ રિલેશન નહીં બને. તારું પેલું શું કહેવાય? Reflex. રિફ્લેક્સિવ. હવે ચેક કર સિમેટ્રિક બનશે કે નહીં બને? બનશે. સિમેટ્રિક બનશે. એનું કારણ A to B, B to A, કારણ કે A to C, C to A, A to D, D to A. હવે ચેક કર એન્ટી સિમેટ્રિક બનશે કે નહીં બને? નહીં બને. એન્ટી સિમેટ્રિક નહીં બને. રીઝન? કારણ કે એવી કઈ પેર નથી આપી કે ભાઈ A to B હોય ને તોય તે B to A દરેકમાં એક્ઝિસ્ટ કરે જ છે. હા. ઓકે. હવે ડેફિનેશન ચેક કર. If no two distinct points in the graph have an edge going between them in both the direction. આમાં ક્યાંય પણ લૂપ નો આ લોકોએ ઉલ્લેખ કરેલો છે? સર લૂપ નો હું કહેવાનો મતલબ એમ છે કે એકાદ એકોમાં એ તો આમ એક્ઝિસ્ટ કરવું પડે ને. તમે ઓલા એક્ઝામ્પલમાં કેમ કીધું હતું કે ભાઈ 1 2 3 4 5 6 હતો તો એકય 1,1 કે ભાઈ 2,2 એકય એવો નથી એટલે એન્ટી સિમેટ્રિક નો કીધું આપણે.
તો આમાં એની માટે એકાદ તો ઓલું લૂપ હોવું પડે ને એમ. હું તને એ જ કહેવા માંગુ છું કે બંનેની ડેફિનેશન છે ને, બંનેની ડેફિનેશન અલગ છે. તો હવે આ રીતના ચેક કરીએ. હવે તું સેટ પ્રમાણે વાત કરે તો સિમેટ્રિક ની અંદર સેટની ડેફિનેશન કઈ હતી કે એ બી હોય તો બી એ ચેક કરવાનું ને. પણ આપણે ડાયાગ્રામમાં કઈ પ્રકારની ડેફિનેશન છે કે દરેક વર્ટાઇસીસ વચ્ચે રિલેશન હોવું જોઈએ. જ્યારે આપણે સેટમાં શું ભણ્યા કે એ બી આપેલું હોય તો બી એ હોવું જોઈએ. જ્યારે આની અંદર તને શું કીધું કે દરેક, જો લખ્યું ઇફ ફોર એવરી એજ, ત્યારે દરેક એજ વચ્ચે રિલેશન હોવું જોઈએ. તો જો એ પ્રમાણે ચેક કરવા જા તો આ ડેફિનેશન એ ખોટી પડે ને તારી. નહીં સર, આ ડેફિનેશન તો રેડી જ છે, પણ ઓલા એક્ઝામ્પલમાં તમે કીધું તું ને એમાં થોડુંક મને ઊંધું લાગે છે. હું તને જે રિલેશન સમજાવું એ છું. એક મિનિટ પહેલા એટેન્ડન્સ લેવા દે એટલે બાકીના છૂટા થઈ ગયા. ચાલો જલ્દીથી છે ને આજે આ ડિસ્કસ આપણે કરી જ નાખીએ. अभी कोई लेफ्ट मत होना. चलो अटेंडेंस ले लिए सबकी. अब जिसको लीव होना है वो हो सकता है क्योंकि टाइम भी हो चुका है. चल जो तो जिसको फर्दर डिस्कस करना है वो भी रह सकता है. चल जो હવે જો આપણે एंटी सिमेट्रिक છે કે नहीं चेक करिए. चल आमा सिमेट्रिक माटे तने कયું कौन सा रिलेशन दिया है सिमेट्रिक के लिए कि सभी एज के बीच में कौन सा रिलेशन होना चाहिए, ये वाला. ठीक है, ए टू बी, बी टू ए टू डी, डी टू ए टू सी, सी टू ए. હવે જો સેટ ની અંદર આપણે કયું ભણ્યા? સેટ ની અંદર આપણે શું ભણ્યા કે જો એ બી આપેલું હોય અને બી એ આપેલું હોય તો સિમેટ્રિક કહેવાય. પણ એ ડી અને ડી એ કમ્પલસરી નથી, એ સી અને સી એ પણ કમ્પલસરી નથી. હવે તારી જો પેલું તું એન્ટી સિમેટ્રિક ની વાત કરશો ને હું તને વધારે ડિસ્કશન કરાવી દઉં કે એન્ટી સિમેટ્રિક આપ્યું છે બરોબર. હવે રિલેશન ઇઝ એન્ટી સિમેટ્રિક ક્યારે કહેવાય કે જ્યારે બંને તરફથી ડાયરેક્શન હોવી જોઈએ નહીં. હવે આનો એક એડિશનલ પોઈન્ટ કહી દઉં કે તું એમ કે છો ને કે ભાઈ એક લૂપ પણ એક્ઝિસ્ટ હોય તો તે મને અત્યારે એમ કીધું ને કે ભાઈ મેં હું કામ કીધું ખબર, અત્યારે છે ને આમાં લૂપ ન હોય એ હાલો અત્યારે રેડી જ છે, હું કાંઈ ના નથી પાડતો. પણ હમણાં આપણે જે ઓલું એક્ઝામ્પલ જોયું હતું ખબર, તમે આખો A ક્રોસ B ઓલો R લખ્યો હતો 1 2 3 ને 4 5 6, હું એને એમ કહું છું કે ઈ એન્ટી સિમેટ્રિક હતો. પછી મેં તને કીધું કે એક પેલી પેર હોવી જોઈએ એમ ને, એક પેલી 1 1 કે આઈડેન્ટિટી પેર એક્ઝિસ્ટ હોવી જોઈએ. એની વિશે તો વાત કરશો ને? હા, એની વાત કરું છું. જો સાંભળ, તારે એન્ટી સિમેટ્રિક માટે છે ને હવેથી એટલું નોટિસ કરી લે, તારી લૂપ એક્ઝિસ્ટ હોવી જોઈએ બસ. એન્ટી સિમેટ્રિક રિલેશન ની જો તું વાત કરે ડાયાગ્રામમાં, પણ સર હું તમને શું કહું છું, હું ખરેખર એમ કહું છું કે લૂપ વાળું આપણે એક કોમાં એક્ઝિસ્ટ કરેલી હોવી જોઈએ ને સર, ઈ મને નથી થોડુંક ઓલું લાગતું. કારણ કે આમાં ઈ બરાબર છે, આમાં ઓલાની પ્રમાણે કે ભાઈ લૂપ હોય કે ન હોય, ખાલી રિવર્સ વાળું ન હોય ને એટલે એન્ટી સિમેટ્રિક કહેવાય. બરાબર? હા બસ રિવર્સ વાળું નથી બસ. હા બોલ આગળ પછી. બરાબર, તો પણ ઓલામાં તો એમ જ હોય ને સર, એમાં આપણે એક જે તમે કહો છો કે એક આઈડેન્ટિટી તમે કીધું ઈ પ્રમાણેનું ન હોય તો હોય તો કહેવાય જ ને એમ એન્ટી સિમેટ્રિક. નહીં ઉપર તો પાછો તે લોચો આમાં મારી દીધો. ઉપર એક જ મિનિટ ઉપર. એન્ટી સિમેટ્રિક ક્રિસ, આ રિફ્લેક્સિવ ને એન્ટી સિમેટ્રિક સરખા જ હોય, બટ એમાં છે ને અગર તું કોઈ બી એન્ટી સિમેટ્રિક લે તારું 1,1 યા 2,2 હોવું જ જોઈએ સર. એમાં એવું જ છે સર. હા, એવું ક્યાં લખ્યું છે સેટ ની અંદર? જો એન્ટી સિમેટ્રિક અહીંયા તને શું લખ્યું કે AB belongs to R, કેપિટલ R માં AB આપેલો છે, BA belongs to R, એ પણ આપેલો છે,
તો a ઇઝ ઇક્વલ ટુ b થવું જોઈએ. પણ સર ઈ ક્યારે થવું જોઈએ કે જ્યારે એ બી અને બી એ બે આપેલું હોય તો જ તે a બરાબર b વાળું જોવાનું. હા, હવે એ તો બી આપેલું છે, બી એ નથી આપેલો, તો પણ હવે શું કામ આપણે આપણે જે 1,1 હા બોલ 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 1,1 ને 1,1 એ બી બી એ સેમ જ થઈ ગયું ને 1 ઇક્વલ્સ ટુ 1 બી થઈ ગયું એમ, તો તે એન્ટીસિમેટ્રિક થઈ બાપા ગયું ઈ તો મને ખબર છે, પણ હવે જેમ કે ઉપરનું આપ્યું જ નથી, તો એ બરાબર બી વાળી પેર હોય કે ન હોય એની યાર શું લાગે? જો હોય તો કહેવાય જ તે સાંભળ નામથી. ચાલ હવે તારો ડાઉટ હું સમજી ગયો, તારો ડાઉટ હું હવે કમ્પ્લીટ સમજી ગયો. તું કહેવા શું માંગે છે કે દાખલા તરીકે આપણને બધામાં એબી આપેલી જ બરોબર, 1 2 1 3 વગેરે આપેલી છે, 3 1 કે હા. 3 2 વગેરે આપેલું જ નથી બરોબર. તો હા, તારો કહેવાનો હા. મીનિંગ એમ છે ને એને એન્ટીસિમેટ્રિક કહેવાય. હા હા હવે જો સાંભળ, હા એન્ટીસિમેટ્રિક કહેવાય. તું કઈ રીતના વિચારે છો કે તારી પાસે ડેટા ઇનસફિશિયન્ટ છે બરોબર. બરોબર, આપણી પાસે જે ડેટા છે, ચાલ ને એક્ઝામ્પલ લઈએ હવે ડિસ્કસ થયું છે તો ચાલ હવે તું મને પેર લખાવ. ચાલ કઈ લખું? કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ 3 પેર લખીએ આપણે, વધારે નથી લખવી ફોર ડિસ્કશન ઓનલી. R ઇઝ ઇક્વલ ટુ 1 2 સમજી લે 1,2, પછી સમજી લે કોઈ આપેલી છે આપણને 1,3, હા પછી 1,4 લઈ લઈએ 2,1 નથી લખ્યું, રહેવા દે. હા 2,3 2,3 લઈ લો. બરોબર. હા અને પછી લખી લઈએ આપણે, ચાલો 3 પેર બરોબર છે. 3 ગણી છે. હવે તારે મને એમ કેવું, તું મને એમ કે છો કે આ જે રિલેશન જે છે, હા ઓકે, આ જે એન્ટીસિમેટ્રિક રિલેશન છે. આ રિલેશન તારું એન્ટીસિમેટ્રિક છે, તારું કેવું એમ છે ને? કારણ કે હા. એકોર્ડિંગ ટુ ડેફિનેશન એ બી છે, તો અહીંયા તારે કઈ પેર હોવી જોઈએ? 2 1, આના માટે 3 1, આના માટે 3 2. 3 2 હવે આ જે આપણે પેર લખીએ ને, આ પેરનો આપણી પાસે આ જે પેર છે, ડેટા નથી. આ પેર પાસે આપણી પાસે ડેટા નથી. હવે ડેટા નથી, પણ કોઈ એક માટે તો સેટિસ્ફાઈડ થવું જોઈએ કે ન થવું જોઈએ એન્ટીસિમેટ્રિક નું રિલેશન. મેં લઈ લીધું ચાલ 1 1. ચાલ આ 3 માટે તો ડેટા નથી, પણ કોઈ એક તો એવું હોવું જોઈએ કે જેના માટે આપણે એન્ટીસિમેટ્રિક કહી શકીએ. આના માટે ચાલ ગણી લે, એન્ટીસિમેટ્રિક વિશે વિચારવાનું જ નથી, કારણ કે ડેટા જ નથી. ડેટા નથી એટલે આગળ નહીં વધવાનું, મેં જ કીધું. પણ હા આના માટે આપણે 1 1 એડ કરીએ તો 1 1 માટે તો એન્ટીસિમેટ્રિક થાય કે ન થાય? હા પણ તો સેમ સર, તો આ બાજુ તમે એમ કહો છો કે 1 1 એકાદ પેર તો એવી હોવી જ પડે કે હા જેના લીધે આપણે હા એન્ટીસિમેટ્રિક કહીએ કે, હા તો ઈ વસ્તુ સેમ ઓલામાં લાગવી પડે ને? મતલબમાં તો એક લૂપ તો એક્ઝિસ્ટ કરવું પડે ને કે હા જેથી બસ આપણે ચાલ કહીએ એક કે લૂપ એક્ઝિસ્ટ કરી દે, ચાલ પાકું. બસ કોઈ પણ એક લૂપ તારે હા એક્ઝિસ્ટ કરવાની પેલા એન્ટીસિમેટ્રિક. કારણ કે હા એમાં તે કેવું સર છે, ઈ જ હું પૂછતો હતો. હા તું મને એ જ પૂછો, મને એમ થયું કે તારો હજી ડાઉટ આમાં ક્લિયર નથી થયો. એકચ્યુઅલી આ જે આપણે પેર લખી ને, આ પેર કઈ થાય છે ખબર? આ નથી તારી સિમેટ્રિક, નથી રિફ્લેક્સિવ કે નથી એન્ટીસિમેટ્રિક. આ છે તારું ફક્ત ને ફક્ત ટ્રાન્ઝિટિવ. 1 2 2 3, તો તારી કઈ પેર થઈ? ટ્રાન્ઝિટિવ થયું. ચાલો ટ્રાન્ઝિટિવ હજી નથી ખ્યાલ આવ્યો કોઈને કે આ ટ્રાન્ઝિટિવ રિલેશન છે કે નહીં? નહીં સર, ઈ થયું જ છે હા ને. છે હા છે પાડી. કારણ કે થયું સર. 1 2 હા છે, પાડી. 2 3 છે, તો 1 3 પણ આપેલું છે ને? યસ સર. હવે ચેક કરો આ કયું રિલેશન છે. ફરીથી હું શીખવાડું છું કયું રિલેશન છે. આ હું બોલું એમાં ના હા કે સર, ના કહેવાનું છે. હવે સર ઈ બધું ક્લિયર થઈ ગયું. આ તો મેન ખાલી મારે તમને ઈ જ કહેવાનું હતું કે એક લૂપ હોવું પડે કે નહીં એમ. અચ્છા વાંધો નહીં. હું છે ને એકવાર પાછું એક બીજી બુકમાં ડેફિનેશન ચેક કરી લઉં, કારણ કે આમાં મેં જે જોયું તો પેર વાળું આપેલું નથી, સેલ્ફ લૂપ વાળું. હું પાછું ચેક કરી દઉં સેલ્ફ લૂપ, કારણ કે સેલ્ફ લૂપ તો લગભગ બધામાં આવશે. હવે આની અંદર એકચ્યુઅલી મેન્શન નથી કરેલું. હું આ તારો ડાઉટ ચેક કરી લઉં ચાલ, કે સેલ્ફ લૂપ વાળું હોવું જોઈએ કે નહીં. કારણ કે મારા ખ્યાલથી એક ને થી સર એક વધારે વસ્તુ સેલ્ફ તમને લૂપ હોવી જોઈએ. મારે તમને એક વસ્તુ ઈ કેવી છે કે આ સર ગ્રુપ નું કઈક ઓલું કરો, મતલબ આ જે ક્લાસરૂમ નું છે એમાં. મને એ ખબર નથી પડતી કે બધાને ટ્યુટોરિયલ સેમ આપ્યા તો બધાય અલગ અલગ કેમ સોલ્વ કરેલા છે. નહીં સર, પણ સર ટ્યુટોરિયલ બધાને અલગ વાંધો અલગ જ છે. એમ છે, તો તમે એમ કહો છો બરાબર કે તમારું કરવાનું ટ્યુટોરિયલ, એટલે અમે તમારું કરી નાખ્યું. ઓલા સરે હજી આપ્યું નહોતું. એને કેવું થયું, મારે ટ્યુટોરિયલ નો લેક્ચર હતો ને, એને એમ કીધું કે હું હમણાં આજ ને આજ હું ટ્યુટોરિયલ અપલોડ કરી દઈશ. પછી 1 વીક